જૂના દીવા ગામની સીમમાં આવેલા અંકલેશ્વરથી જૂના બોરબાઠા જવાના રોડ પર નીલપુષ્પ ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે તસ્કરોએ ફાર્મ હાઉસના દરવાજાની સ્લાઇડ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાંથી તેઓ ગેસ સ્ટવ, બ્રાસના બર્નર, એક સાયકલ અને એક મોબાઈલ ફોન મળીને કુલ 27,000થી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ ચોરી અંગે ફાર્મ હાઉસના માલિક દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે અંકલેશ્વરના સંજયનગરમાં રહેતા ભીમપ્રસાદ આત્મારામ ઉર્ફે દુલાર પ્રસાદ કેવેટ નામના આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે.